મારું નામ દિનેશ સોલંકી છે. અમારી ઇન્ડોલાઇન ફાઉન્ડેશન સંસ્થા બાળકો માટે જે મોબાઈલ યુઝ કરે મોબાઈલના અવેરનેસ માટે કાર્યક્રમો કરે છે. નમઃ પાર્વતી પતે થેન્ક યુ વેરી મચ સર. તો હેલો ગુડ મોર્નિંગ, કેમ છો તમે બધા મજામાં છો? તમારું સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં. તો ગાઈઝ આ જે છે ને અમારું એક બિઝનેસ સમિટ છે, પહેલી સાઈડ છે અમદાવાદની પહેલી સાઈડ. તો ત્યાં જવાનું છે અને એના માટે જો સવારના વહેલા ઉઠીને એકદમ મસ્ત તૈયાર થઈ ગયા છીએ અને તૈયાર થઈને કેટલા સવારના 7 વાગ્યા છે. હું નાહીને એકદમ તૈયાર થઈ ગયો છું. મધુને પ્રેમ બંને નાહે છે બરાબર. એ નાહી લે એટલે તરત આપણે ચાય નાસ્તો કરીને નીકળીએ ત્યાં જવા માટે. 10 વાગ્યા સુધી પહોંચવાનું છે, શાયદ પહોંચી જશું આપણે. ये ले दूध लेके आ गया सर से. तो अभी तक नहा ही नहीं. ये तो ले पैसा ले खुला. ए भाई ये वो दरवाजा बंद कर प्रेम, वो दरवाजा बंद कर. और जल्दी अभी तो टी शर्ट ये पहनना है. कौन सा पहनना है? हाँ तो पहनो, फिर गर्मी होगी है उसमें बोलना मत. और मधु अब नहाने जाओ तो फटाफट. प्रेम तेरी मम्मी नहा रही है तो चलो हमें ही बनाना है चाय. ला ला इधर रख दिया ना. हाँ वो दे सब पतेली वतेली सब दे ताकि चाय बना दे फटाफट. રેપિડો બુક થઈ ગઈ છે. હું બી તૈયાર થઈ ગયો છું, મધુ બી તૈયાર થઈ ગઈ. પણ કેટલા 8 વાગી ગયા દેખો. લેટ થઈ ગયું છે થોડું. 10 વાગે પહોંચવાની 1 કલાક તો ત્યાં પહોંચવામાં જ લાગશે. બીજો કોઈ એકદમ બેગ લઈને તૈયાર થઈ ગયો છે. તો ચલો હવે નીકળીએ આપણે ડાયરેક્ટ ત્યાં જવા માટે. આ જો ગાઈસ, અહીંયા આવીને આ બધું તેલ ને બધું માથામાં લગાવે છે. सीरम, हाँ सीरम भाई. बस लेट करोगे तो यही होगा ना, लेट नहीं करते तो जल्दी नहीं हो जाता. અહીંયા આવીને તેલ ને સીરમ ને બધું લગાવે ને માથું હવે બનાવશે, માથું ઓળવશે. દંતીઓ બી લઈ આવી જો, કંગી બી લેકે આવીએ. મેટ્રો સ્ટેશને આવીને જો, વાહ. तो गाइस અમે આવી ચૂક્યા છીએ. ચલો અંદર एंट्री છે અહીંયાથી. कितना बड़ा शिवलिंग है यहाँ पे गाइस, बहुत अच्छा लग रहा है यहाँ पे. તો ગાઈસ આ બધા આપણે સ્ટોલ લાગેલા છે અહીંયા જો, ને મેઇન સ્ટેજ છે એ આગળ છે ને અમારો સ્ટેજ બી ત્યાં જ છે ને ખજૂરભાઈનો સ્ટોલ બી બાજુમાં જ લાગેલો છે. તો ત્યાં તમને હું લઈ જાઉં બતાવું. ચલો. તો આ છે આખું મેઇન સ્ટેજ, જોઈ શકો છો તમે. हाँ खजूर भाई मतलब आएगा वो. कौन आया? यहाँ से तो कुछ दिखाई नहीं देगा. सीएम आए शायद. तो गई सीएम आके भी चले गए. हम ही नहीं देख पाए, सोचे थे कि अंदर जाके व्लॉग बनाएंगे लेकिन हुआ नहीं. दिनेश जी बुलाए हैं, हम जा रहे हैं अंदर. प्रेम 120 પ્રોજેક્ટ પ્રમોટ કરીએ છીએ. બ્રાહ્મણો માટે હું વેચવા નથી આવ્યો, પણ એક વસ્તુ ખાસ કહીશ કે જે બ્રાહ્મણને એન્જિનિયર. હર હર મહાદેવ. મારું નામ દિનેશ સોલંકી છે. અમારી ઇન્ડોલાઇન ફાઉન્ડેશન સંસ્થા બાળકો માટે જે મોબાઈલ યુઝ કરે મોબાઈલના અવેરનેસ માટે કાર્યક્રમો કરે છે. પરંતુ એના સિવાય અમે પર્યાવરણ માટે બી કામો કરીએ છીએ, જેના માટે વૃક્ષારોપણ છે, સીડ બોલ બનાવવું, એનું વિતરણ કરવું છે, એ બધા માટે બી અમે કાર્યક્રમો કરીએ છીએ. તો આવો અમારી સાથે જોડાઓ. સ્ટોલ નંબર 111.
અમારા સંસ્થાના ચેરમેન છે રીતેશભાઈ વ્યાસ અને જયગરજી ભોજક અમારા ટ્રસ્ટી છે. 111 નો સંપર્ક કરો અને આવો આપણે બાળકોની જીવન સુધારીએ. ઓર્ડર છે સાહેબ, તો એવી એફઆઈઆરો રજીસ્ટર કરાવીને પણ એમના રિયલ પેરેન્ટ સુધી અમે પહોંચાડી શકીએ એવા પ્રયત્નો છે. ઇન્ડોલાઇનનું મૂળ કામ એ છે કે સમાજની અંદર જે બદલીઓ છે એને દૂર. चलो अब खाने का टाइम. चलिए खा लेते हैं ना. इधर से कहाँ जाएंगे इधर? वो आ रहे हैं साथ में. ओके. कैसा लग रहा है देखे? बहुत है, मुझे बहुत अच्छा लग रहा है. તો ગાઈઝ મધુ ગઈ છે જમવાનું લેવા માટે. સામે છે જો પેલો જમવાનું એ લઈને આવે એટલે પછી આપણે જમી લઈએ. ચલો જમી લઈએ. इसको क्या बोलते हैं? आने શું કહેવાય સરકા? આને કાંઈક વડી ના કહેવાય? હા પૂરી ને સબ ફૂલવડી. હા એ જ હું એ કહેતો હતો. તો ગાઈસ અમે જમી લીધું છે અને હવે જાય છે પાછા વર્કમાં. બરોબર. આ શિવલિંગ જો કેટલું મોટું બનાવ્યું છે શિવલિંગ. ત્યાં બધા નાના નાના શિવલિંગો રાખેલા છે. બરોબર. અહીંયા જે ગેસ્ટ લોકો આવ્યા છે એમનું જમવાનું છે. જે આપણે 90 ગેમ્સ છે બધા છોકરાઓને કે ફિઝિકલ એક્ટિવિટી પર તમે ચમો છો આપણે એરપોર્ટ પર નમઃ પાર્વતી પતે. Thank you very much, sir. યજ્ઞેશભાઈ દવે અમારા પ્રમુખ શ્રી અધ્યક્ષ શ્રી આ આદિ બ્રાહ્મણ બિઝનેસ સમિટના એમણે એક વિચાર વ્યક્ત કર્યો. તો ગાઈસ સાંજના વાગી ચૂક્યા છે 6 અને અમે નીકળી ગયા છીએ બિઝનેસ સમિટમાંથી બહાર. ખબર કે ઓલા બુક કરી છે પણ હવે જોઈએ ગેટ સુધી જવું પડશે. અહીંયા આવશે इस तरफ ઠીક છે. ચલો ગાઈસ આ જો કેટલી બધી ગાડીઓ પાર્કિંગમાં પડેલી છે ને મેડમ वो सामने बिल्डिंग देख ऊपर कितना मस्त लग रहा है. मस्त लग रहा है ना. चलो चलो अब घर थक नहीं गए.
તો ગાઈસ હજારી રિક્ષા આપણી ઉતરી ગયા છીએ, મધુ પીવું છે. અહીંયા કાકા ભાજી પાઉં છે, ત્યાંથી આપણે જમવાનું લઈને પછી ડાયરેક્ટ ઘરે જશું. ત્યાં જ જમશું કારણ કે થાક લાગ્યો છે એટલે ઘરે કાંઈ બનાવવું નથી. તો ચલો જો લઈને આવો લઈ લે. તો ગાઈસ જમવાનું લઈ લીધું છે જો, અને હવે જલ્દી જઈને જમીને સૂઈ જવું છે, કાલે પાછું જવાનું છે એટલા માટે. તો ગાઈસ અમે ઘરે આવી ચૂક્યા છીએ અને થેન્ક યુ સો મચ અમારો વ્લોગ જોવા માટે. જો વ્લોગ ખરેખર સારો લાગ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો ચેનલને. મળીએ નવો વ્લોગમાં, ત્યાં સુધી આવજો. જય માતાજી.